દી આથમવાનો ટાઈમ હતો નહીં કે રાત છે દી કે દી એ નથી રાતે નથી. આમ નખ દેખાડ્યા પાવડા જેવડા, લોઢું છે કે લાકડું, કે લોઢું નથી લાકડું નથી. ઈ કે મારા એમ નજર કરી હું માણસ છું જાનવર, કે માણા નથી જાનવરે નથી. કે હવે કેવું છે કઈ, કે હવે રહેવું નથી ને કેવું શું હોય. આવા બાપુ જો એક તમે વિચાર કરો, કંસ કૌરવ રાવણ જેવા મોટા હતા, મયપતિ ને ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ. આ ઇતિહાસ સાંભળે તો આપણને તેમ નથી થતું કે આપણે એક બસરિયા જેવા છીએ. આપણું આમાં કઈ ઉપજે, જો આવા ભગવાનને ધ્રુજાવતા હોય આપણું શું આવે આમાં. તો અત્યારે જ્યાં જાવ ત્યાં બધા બાયું ચડો મારી નાખી છો, પછી ચંપા જાશો મારીને જાશો ચા તમે. અરે જીવવા જીવ તમે રામાયણ છે ને, રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે, પણ એમાં કેવું છે કે તમને મને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે આ બે. કે દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, માં કેવી હોય, દીકરી કેવી હોય, આ તમારે જોવું હોય કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જુઓ. બધા ઠેકી ઠેકી રીમાં જ પડે, નથી દેવું નથી દેવું જ કરે. આ કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે એમને ખાવું શું, 5 ગામ આપો. દુર્યોધન કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. અને આખી દુનિયા જાણે છે બાપુ. શું તમે જુઓ તો ખરા કેવા ડાયા માણસો હતા, કૃષ્ણ પરમાત્મા જેવાની હાજરી હતી. અને જો ન સમજી કે અત્યારે બે ડાયા માણા કોકને સમજાવવા ન સમજાતી એમાં ખોટું શું લગાડવાનું હોય. હે કૃષ્ણ પરમાત્મા જેવાને જો ન સમજી શકતો હોય આપણને કોઈ સમજી શકે. કૃષ્ણ પરમાત્માએ બહુ મહેનત કરી, ભીષ્મ પિતાએ બહુ મહેનત કરી, બાપુ પત્યું નહીં. સમય બડા બલવાન નહીં પુરુષ, સમય જ કરાવી શકે. આ અત્યારે આપણે આજે આયોજન કર્યું છે ને બાપુ, સમય હોય તઈ જ થાય. પૈસા હોય, માણા હોય, વાહન હોય, બાપુ પૈસાથી નથી બધું પતતું. તમે રામાયણમાં જો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ રામચંદ્ર પરમાત્મા વનમાં જતા હતા, તેથી લક્ષ્મણને રામ ભલામણ કરે છે કે લક્ષ્મણ હું કાલ વનમાંથી આવતો રહીશ, 14 વર્ષ પૂરા થઈ જાય ને આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને પછી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ જો વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. વિચાર કરજો, નોખી નોખી માયુના છોકરા હતા ને અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે. કાગડા બાપુ અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો એવી ગાદી. પણ ઓલો કે મારે નથી જોતી, ઓલો કે મારે નથી જોતી. તો અત્યારે આપણને એમ ખારા વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. આપણને ત્યારે રામાયણ ક્યાં જઈ. એક ભાઈ જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. એટલે મહાપુરુષો કીધું ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયા ગયા નિરાશ. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ ને તો એ શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કઢાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ રામાયણ કહે છે જેને જોઈને લઈ જાઓ. મહાભારત કે કોઈને કઈ દેવું નથી. તો મને કહો તો ખરા રામાયણમાં શું ઘટ્યું અને આમાં શું વધ્યું. નજરે દેખાય છે પણ તોય અત્યારે આપણે આમ બધા મહાભારત જેવા જ નથી સાજો ભાઈ. તમે જુઓ તો એવી બરબાદી કરે, વાત જ જવા દો. પછી એક માલપા જાય ને ઓલા પૈસા ખવડાવીને એમ કે આને છોડતા જ નહીં. ઓલા બીજા રહ્યા પૈસા ખવડાવીને ગમે એમ કરો આને બારો કાઢો. બાપુ છોડાવવાનું ન છોડાવવાનું બે ઘર બરબાદ થઈ જાય. તોય બાપુ મને તમને જો સમજણ ન પડતી હોય, એક જો આવડા ગ્રંથો ને શાસ્ત્રો ને વેદો ને પુરાણો ને આટલું બધું જો તમને મને શાન કરી હોય, હું તો એમ કહું છું કે માણા ને માણા કામમાં આવે ને એના જેવો કોઈ બીજો મોટો ધર્મ જ નથી. ભલા પણ માણા એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને કઈ કીધાની વાત. એક ભાઈ છે ને આમ સુરદાસ હતો, સુરદાસ દીવો લઈને હાલો જતો. દીવો
દીવો હાથમાં રાખી અને સુરદાસ આમ હાલ્યો જતો હતો ને તે કોઈક ડાયો માણા હામો મળ્યો. ઈ ગયેલા તું તો સુરદાસ નથી કે સુરદાસ તું ભાડા છી કે ના? તે કે ભાળ તો નથી તો દીવો હું રાખે? ઈ કે આવડા ભાળે મારી આ નો ભટકાય તેમાં દીવો રાખ્યો. મને પસાડે છે, મારે આંખું નથી પણ આંખું વાળા મને પાડે છે. અને વાત એ સાચી નથી. ઘણા આપણે નથી ઘણા જોતા એમ કે ભાઈ આમને 2 મહિને 4 મહિને ગાડીઓ બદલાવે છે, રોજ નવા કપડા બદલાવે છે. એ તો પછી 50 વીઘાનું 100 વીઘાનું જાય તો ખબર પડે કે આ તો ખાડામાં કરી ગયા, આમ વાદમાં મરી ગયા. બુદ્ધિના ગાળિયા થયા ગાળિયા. આપણે એમ થાય ઘરે પણ આ સમય તો જો. પાછા બધા કે મોંઘવારી બહુ. મને એમ થાય પણ મોંઘવારી હોય તો તમારે જ્યાં ફેક્ટરીઓ હાલે 3 મોબાઈલ ખિસ્સામાં રાખીને રખડો છો. શેની મોંઘવારી છે? મને તો એમ કે મોંઘવારી જેવું કઈ છે જ નહીં. આ બધા રાયડું ખોટા દેકારા છે. 20-25 જોડી કપડા હોય ને 3 મોબાઈલ હોય ને 10 જોડી જોડા હોય ને તમે જુઓ તો એક જોડીમાં તો 3 જણાનું હાલતું હતું. 3 જણાને એક જોડીમાં. ઈ સમય મેં જોયેલો, ખરેખર મેં જોયેલો. અને થીગડા ઉપર અમારા અને અત્યારે તમે જોવો તો ઓલો ફાટલા પહેરવાનું નથી આવ્યું. તમે તો બધા હોશિયાર છો, સમજી જાઓ. ઓલા જીન્સ ને માથા વ્યાજા એવડા ફાંકા હોય. બોલો આપણને એમ થાય કે આપણે આ પેન્ટ ના કેટલા કે 10,000 રૂપિયા. એટલે ફાટલા ના. અમારે એક ટાબરિયો હે ભણે છે નિશાળમાં, મારા દીકરાનો દીકરો. એને એવું જીન્સ નું ફાટલું પેન્ટ પહેરેલું, બે બાજુ હોય ને ફાંકા. આપણે ફાંકા જ કહેવાય ને, આપ જે પહેરતા હોય જે કહેતા હોય. એ ટાબરિયો આવ્યું ને મારી પાસે. મેં કીધું બેટા તારા પપ્પા ક્યાં ગયા? તો કે ગામમાં ગયા. મેં કીધું આવે એટલે કહેજે મારે વઢવું છે. મને કે કેમ? મેં કીધું પૈસા ન હોય તો હું આપું. તું બેટા નિશાળે ભણવા જ ને આવા ફાટલા કપડા તને પહેરાવે? એ મને કે દાદા તમને ખબર નથી પડતી. એવડું છોકરું બોલો આપણને એમ કે તમને ખબર નથી પડતી. મને કે આને ફેશન કહેવાય. મેં કહ્યું બેટા અમે થીગડા મારી મરી ગયા, અમને ખબર નહોતી આવો ટાઈમ આવશે ને. અમે હાસવીને રાખત નહીં અત્યારે તારી અરે અમે નો પહેરત. અરે આપણી માવડીઓ બાપુ દેહ નો દેખાય આટું થીગડા ઉપર થીગડા ટપકારતી હતી. અત્યારે તમે જોવો તો ખરા ફેશને જે દી ઉઠાડ્યો છે, સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા. કોઈ નાના મોટાની મર્યાદા નહીં, બેનો દીકરીઓની મર્યાદા નહીં, સાધુ સંતની મર્યાદા નહીં, ગાયોની મર્યાદા નહીં. આપણને એમ થાય પાછા કે શું નડતું હોય છે? તમને નથી ખબર તમે હું વાવ્યું છે? અરે નડે હું તમારા કરેલા તમને નડે, બીજા કોના નડે ભલામણા? આપડા ગઢ 2 ટાઈમ રોટલો નતો મળતો ને તોય નહોતા એમ કહેતા કે હાલો દાણા જોર આવી. આ ખાવા જેમ નથી મળતું તોય દાણા નહોતા જોર હતા. અત્યારે અહીંયા લેન લાગી. બોલો 3 દિવસ અહીંયા વારો નથી આવતો. અરે શું ભલામણા? મને તો એમ થાય કે આ કાલ મરી જાય એવું ખબર નહીં પડે. બાબુ જીવવા જેવો આનંદ કરે એવો સમય મળ્યો છે તમારો અને મારો. આ દુનિયામાં જન્મ થયા પહેલા બાપુ બધી માં તૈયારી કરીને રાખે. માને બધી ખબર હોય કે મને ભગવાન દીકરો દીકરી આપે, એના માટે માએ બધી તૈયારી ખોડિયાન ગોયાન ગોદડાન બધું તૈયાર કરી રાખ્યું. અને 60-80-100 વર્ષ જીવો ને પછી એ બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી 2 તૈયારી છતાં વટલી નહીં કરી રાખી હોય. વચ્ચે તો ઠેકડા મારે મેં કર્યું પણ હવે તારી તાકાતે નથી રામ કે એક શ્વાસા તું વધારે લઈ કે એક શ્વાસો તું આમાંથી ઘટાડી શકી. તારીખ મારી કોઈની તાકાત નથી રામ. એટલે ગંગા સતીએ બાપુ હિસાબ માર્યો 21,600 શ્વાસા થાય. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા એને ગણી જો. આ પરફેક્ટ હિસાબ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં. તો સાચું ચા છે તો કો? અરે મારા રામ જોવો તો ખરા દુનિયા હળીએ સડી છે આપણા અંદર છે ને બાપુ બહાર ગોતે. બધા પડ્યું અહીંયા ગોતે ને ગોતે સેટે આદલ તો અંતરમાં રહેશે. ભજન કરો તો ભેટે. બાપુ એમના રેઠું કઈ છે નહીં.